ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો? મસ્ત મજાનું સવાર થઈ ગયું ને ભાઈ. સવારની અંદર મિત્રો વાગી રહ્યા છે અત્યારે 9 અને ભાઈ આપણે જવાનું હોય મિત્રો પોરબંદર. કાલે પણ આપણે પોરબંદર જ ગયા હતા મિત્રો, પણ કાલે મેં બ્લોગ નહોતો ઉતાર્યો કેમ કે કાલે આપણા પપ્પા ગયા છે ગાડીમાં, એટલે એને મેળવા માટે આપણે ગયા હતા પોરબંદર. અને આજે જવાનું હોય મિત્રો આપણે થોડુંક એક કામ છે એના માટે થઈને હું એકલો જ જાઉં છું મિત્રો. અને ભાઈ આપણા પપ્પા ગાડીમાં વ્યા ગયા ને મિત્રો આપણે પણ જવાનું હોય, પણ 8-10 દી પછી એક ટ્રીપ પહેલાં હૈદરાબાદની મારી આવે પછી આપણે જવાનું હોય અને પછી પાછા આપણા જર્નીના વિડીયો આવશે. તો હાલો વિડીયોમાં સહેલોથી બન્યા રહેજો, કન્ટિન્યુ. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મિત્રો કેમ હે? મજામાં? તો અમી મજામાં હે. તો જય કાલે પરી ગતો કામ કે કાલે એને બાપને મૂકવા ગતો, એને બાપ ગો ગાડીમાંથી. જયભાઈ હે ને જાહે પણ થોડાક દી પછી જાહે, 8-10 દી પછી નોરતા આવે ગાના. નોરતા માથે હે ને અમારે સેલોણ આવે તે જયભાઈ ઘેર હે ની જાહે, પણ વચ્ચે હે ને 10 દી પછી જાહે. 8 દી પછી જાય કે 10 દી પછી જાય એ તને ખબર. તો આપણે કામ કરી લીધું. જય જાય પોરી ને વિનલબીન ગયા છોકરીઓને રૂબી ઘરમાં જાય. રૂબીને અટાણે હે ને તડકોન ગરમી થાય ને એટલે ઘરમાં વહી ગઈ. તો અટાણે હે ને વધ્યું હું રૂબી બે. રૂબી ઘરમાં ભાગે ગઈ ને હાલો ઠામ આપણે ઉકે નાખ્યા ને કામ આડાવરું હતી કરેલીએ, પછી સુલાની કરીએ. જયભાઈ પોરી જાય તે થોડુંક હે ને જરૂરીનું કામ હે, પણ એ કામ હે ને પતાવી આવી હે ને હાંચી તમને ખબર પડે છે કે આ કામ માટે પોરી ગતો. એ તો એ પોરીથી તાર ઘર આવે 3 વાગે આવે કે પછી 1 વાગે આવે કે 5 વાગે આવે, એ નથી ખબર. તો પોરીથી આવીએ ને પછી મળીએ. હાલો મિત્રો, તો આપણે નીકળીએ કન્ટિન્યુ. આપણે ઘરેથી નીકળી ગયા છે ને ભાઈ હજી તો આપણે આપણા ગામનો રોડ વટીએ છે મિત્રો. આ રોડેથી આપણે આમ બાકાજી ઉપર ચડાવી લીધી છે. હવે ભાઈ જવાનું હોય નોઈસ કામ હે ને એમાં હજી થોડીક ઘણીક વાર છે, એટલે એને મિત્રો આપણે આવી ગયા સોપાટી. અને ભાઈ અત્યારમાં સવારની અંદર મિત્રો 11 વાગ્યા છે. જોઈ લો સોપાટીનો નજારો. સામે સોપાટીનો નજારો મિત્રો, સામે બધા પક્ષીને ખવડાવે છે ભાઈ દાણા. જોઈ લો મિત્રો, હા ભાઈ સોપાટીનો કંઈક મસ્ત મજાનો નજારો છે મિત્રો અત્યારનો. આજે કોઈ છે જ નહીં મિત્રો અત્યારે સોપાટી. 11 વાગ્યા છે. જોઈ લો ભાઈ દરિયાની મોસમ. ઉડે તો જ આ બાકી બાવરિયામાં કામ નીકળે. મજા આવે ને નેક્સ્ટ લેવલની અંદર ભાઈ. અહીંયા આવીને તો મિત્રો આપણે રોનક જ મળે છે સોપાટી આવીને. તો દરિયો મોજા લે છે. અમે સ્ટીમર પડ્યા છે મિત્રો, જોઈ લે. આટલું હજુ તો નહીં દેખાતું હોય, સેટેથી ભાઈ મેપિંગ દેખાય. તો હવે મિત્રો આપણે જવાનું હોય અંદર ગામ સાઈડ. અંદર ગામમાં કામ છે એટલે તો હાલો નીકળીએ કન્ટિન્યુ. આટો મારી લીધો અને ભાઈ પક્ષીને મસ્ત મજાનું ખવડાવી દીધું છે મિત્રો. હવે જઈએ આપણે ગામ સાઈડ અંદર, કેમ કે મિત્રો આપણો ભાઈબંધ છે રેહાન, જે આપણા ગામમાં રહેતો. અને મિત્રો આપણે બહુ એના વિડીયો હશે, જોઈ લેજો બ્લોગને. એની પાસે જવાનું હોય તો હાલો નીકળીએ કન્ટિન્યુ. સોપાટીથી નીકળી ગયા છે, રનિંગ ઉપર ચડી ગયા. હા, એસટી ડિપો આવશે મિત્રો પોરબંદર નો. આપણો ભાઈ છે રેહાન ને એને મોઢામાં જોવો મેકઅપ કરેલું છે. તો કઈ રીતના થયું ભાઈ?
કોઈ નહીં જાતો તો ને કૂતરું આડું આવ્યું. હા, કેટલાકની સ્પીડ હતી? 70 ની સ્પીડ હતી. ક્યાં ક્યાં લાગ્યું? હાથ, બે પગ, મોઢું. મોટું તો આવું ભાઈ કોઈ દી કરાય નહીં. અંદર ગાળામાં લાગ્યું એ અલગ. અંદર ગાળામાં લાગ્યું અલગ. ને ભાઈ અંબે અત્યારે ક્યાં બેઠા છે? હરી છે. હરીશે બેઠા છે મિત્રો. આ હરીશ ચોકી છે કઈ બરોબર ને? કેટલો રહે હરી છે ઓલી બાજુ. હરીશ ચોકી છે આ બાજુ. આપણે બેઠા છે તો હાલો બે ભાઈઓ ક્યાંક આમ બજારમાં આટો બાટો મારીએ, વિડીયો ઉતારીએ મિત્રો. ભાઈ એટલો ભંગાણો તોય અત્યારે હોન્ડા હાકે કઈ બરોબર ને? ઊંડા આખું તો પણ ભંગાણો તો ક્યાંય હક નથી ને. અત્યારે અંબે આવી ગયા છે. ક્યાં આવ્યા છે? બંગડી બજાર સાઈડ જઈએ છે. જોઈ લો મિત્રો બંગડી બજારનો નજારો. આ તમે જોઈ શકો છો. બંગડી આવી ગયા છે. ગાંધીજી બાપુનો જ્યાં જન્મ છે તો ના મિત્રો તો જોઈ લો ભાઈ અહીંનો ખાલી માહોલ તમે મિત્રો એકદમ નેક્સ્ટ લેવલની અંદર મજા આવે છે. ને હવે આપણે આમ બધું જોઈએ મિત્રો અને બધું રખડીએ. તો પહેલાં તો આપણે આ સાઈડ જઈએ. રેહાનભાઈ આવે છે પસવાડે. અંદર આવ્યા છે. અત્યારે હે ને મેન રેહાનભાઈ એક કાંડ કર્યું હોય તો અમે બે હે ને ભાઈ મારે જે કામ હે ને મિત્રો પતાવવા જતા હતા અને ભાઈ શું થયું હોય પોલીસ વાળા રોકાય. અને કેટલાની પાવતી ફાળે 1000 ગયો હે 1000ની પછાડી ફેરવાઈ ગઈ 1000 નાગા પૂગા થઈ ગયા તો એ નહીં ના મિત્રો પૈસા તો હોય ને તો હવે આપણે આમ જઈએ. આમાં તો મિત્રો કાંધોજી બાપુ પૈસો શકતો. ગાંધીજી બાબુ આમાં તો રૂપિયો શકતો ને. મારી આઈ ને આમાં પાણી પીધી. ક્યાં ગ્લાસ મેં તારી આઈ પાણી પીધી? આમાંથી કરોહિયામાં. જ્યાં આગળ રહી એમ બસ તારી આઈ ખાતી કે મેં મારી આ ઓલી ડીશમાં જો મોટી પડી. આમાં અને આ એ મિત્રો હુનાની છે. આ ગાંધીજી બાપુ જો ટેસ્ટથી ટેકાવ્યા. મારી આ મારો આટો ને આમાં ગાંધીજી ભાઈ ને હા એ વાત સંભળાતી હતી કાલ ગામમાં. મારો આ આટો નહીં મારા આટો. આ કોણ છે તારે? હા હા એ મારા આઈના ભાઈ બન. આ મારી આઈની બેન પડી છે ને મારા આટાનો દોસ્તાર થાય. ઓકે હા હાલ્યા રાખે મિત્રો કાંઈ નહીં. તો અહીંયા તો એવું હજુ કંઈ છે નહીં મિત્રો. સીસીટીવી કેમેરા ભાઈ બેઠો. એ ભાઈ આપણો દોસ્ત. હવે નીકળીએ. એવું હોય છે ભાઈ આપણું કામ હે પતાવીએ કન્ટિન્યુ. બેઠા હે ભાઈ વાત જોઈને ભાઈ બંને તો આપણે જોઈ લઈએ મિત્રો. અહીંયા બેઠા હે ને અહીંયા ખાલી ટ્રાફિક જો. આ હે સુદામા ચોકનું મંદિર. આ સુદામા ચોક કહેવાય. જોઈ લો તો હાલો આપણે સુદામા ચોકમાં જઈએ મિત્રો. સુદામા ચોકનું મંદિર આ હે ગેટ એનો. આથી આ મંદિર આવવાનું સાઈડ ગુલગુલામણી એવું રમવાનું હોય તો હાલો એ સાઈડ જાય. ગુલગુલામણીની અંદર ગીરી ગયા હે. આમાં આમ રમવું પડે મિત્રો. આપણે નતા વળતું એટલે તો હાલીએ હાલીને નીકળવાનું હોય બાળને આથી એમને એમ આમ હાલ્યા આવીએ આમ છે આમ. મજાના ઘરે પૂગી આવ્યા ને ઘરે આવ્યા ને તો આપણે એક સીટ જોવા મળી છે. તો મમ્મી આ શું છે? અડ્યો કોથરો ભરાઈને આવે છે. કીવાનો હે પણ એ છે ખીચડી છે, ફાફડા ટેસ્ટી છે, તે રૂબી કે કોથરો હું લાગ રૂબી ટહળતી હતી. આ રૂબી છે. રૂબી પૂરી ખાય જો ખુરશી તરે રહી જો. કાવ મિત્રો કવળ્યો. રૂબી 2 મહિના રૂબી થઈ ગઈ છે મિત્રો આરામથી. નહીં મમ્મી 2 મહિના થઈ ગઈ છે. 2.5 મહિનાની 2.5 મહિનાની રૂબી થઈ ગઈ અમારી. રૂબીન કાલે ઇન્જેક્શન આવી છે. હા કાલે પેલું ઇન્જેક્શન આવી છે. હા પછી 3 મહિને પાછું તાવ કરે રૂબી એમ.
કાલે ઓછી ઈ તો આમ કરીને આમ મારતી હોય રૂબીન ખબર ય નહીં પડે કેતા રૂબી 7 દૂધ પીએ લીધા હવે કવા મુકાઈ ગયો હેવી પૂડી માં પોરી મણી 1000 ની પાવતી ફાડી ભાવ નહીં ફાડી ને ભાવ નહીં ફાડી હું કહેતી હતી મણી દેતો જાઓ ચારતા કે ના ભાવના બેન આવ્યો કબૂલ થા તો મિત્રો બધા 1 રૂપિયો ને તે મિત્રો 1000 રૂપિયા આપણે ભાવના દઈને આવ્યા ભાઈ 1000 ની પાવતી ફાડી તો તમને વિડીયોમાં ખબર જ હશે અમે ને રેહાન બે હતા નકણે કાગડાની ગાંઠ હોલો મારે જાય ખરી એવું થઈ ગયું મિત્રો એ 100% પાકું બધું કમ્પ્લીટ થઈ ગયું આપણે આ વિડીયો આજ પૂરો કરીએ મળીએ નેક્સ્ટ વિડીયો સાથે ચેનલમાં હજી પણ હોય જય શ્રી રામની કોમેન્ટ પછી સબસ્ક્રાઇબ ને પછી લાઈક કરજો તો બાય બાય જય શ્રી રામ